આજરોજ સવારે 11 વાગે મહેસાણા જિલ્લામાં ખનીજ ચોરોનો ધીકતો વેપલો. સુંઢિયા, લાડોલ અને નુગર નજીક ખનીજ ચોરી કરવા ₹1.25 કરોડના 4 ડમ્પર ઝડપાયા. લાડોલના ડમ્પર માલિક પાસેથી ₹3.81 લાખનો દંડ વસૂલ્યો. મહેસાણા જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન ખનીજ અધિકારીઓએ સુંઢિયા, લાડોલ, નુગર નજીક ખનીજ ચોરી જતા 4 ડમ્પર સહિત તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં ગ્રેવલ ખનીજ ચોરીના વાહન માલિકોને ₹3.81 લાખનો દંડ ફટકારી તેની રિકવરી કરી ગાડી મુક્ત કરાવી હતી. ગેરકાયદે ડસ્ટ બ્લેક ટેડનો જથ્થો ભરી જતા એક ડમ્પર ઝડપાયું હતું. વડનગર તાલુકાના સુંઢિયા ગામ નજીક ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મહેસાણા જિલ્લાના ભૂસ્તર તંત્રની ટીમે ગેરકાયદેસર ડસ્ટ બ્લેક ટ્રેપનો જથ્થો ભરી જતા એક ડમ્પરને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં હતી, જેને વડનગર પોલીસ સ્ટેશને મુકાવી દીધા હતા. વાહન માલિક પાસે ₹3.81 લાખનો દંડ વસૂલી ગાડીને છોડાવી મૂકી હતી. વિજાપુરના લાડોલ પરથી અનધિકૃત રીતે ગ્રેવેટ ખનીજ ચોરી જતા એક ડમ્પર ટ્રકને ઝડપી લીધો હતો. આ જ રીતે મહેસાણા ભૂસ્તર ટીમે આશરે ₹1.25 કરોડના 4 ડમ્પરને ખનીજ ચોરીમાં ઝડપી લીધા છે, જેઓમાં લાડોલ પાસેથી પકડાયેલા ડમ્પર માલિક પાસેથી ₹3.81 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો હોવાનું રોયલ્ટી ઓફિસરે જણાવ્યું હતું.